નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો જે વિષય છે, કારણ કે આજનો દિવસ એટલો બધો ખાસ છે। આજે છે 15 ઓગસ્ટ અને કહેવાય ને કે મહામૂલી આઝાદી આપણને એમનેમ જ નથી મળી। કેટલાય લોકો જે સ્વતંત્ર સેનાનીઓ છે તેમના લોહી વહ્યા, શહીદોના લોહી વહ્યા છે, ત્યારે જઈને આપણને આ આઝાદી મળી છે। 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા દેશ પર રાજ કર્યું હતું અને ત્યારબાદ એવા કેટલાય આંદોલન કરવામાં આવ્યા, કેટલાય લોકો આ સ્વતંત્રતા સેનાનીઓ છે તેમના દ્વારા કેટલાય આંદોલનો કરવામાં આવ્યા અને ત્યારબાદ ખૂબ જ મહેનતથી આપણને આ મહામૂલી આઝાદી મળી છે। એટલા જ માટે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરવી છે મહામૂલી આઝાદી વિશે, કારણ કે આજે છે 15 ઓગસ્ટ। આપ બધાને 15 ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજના દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો હતો અને તેની જ યાદમાં ખાસ કરીને આપણા જે લોકોએ બલિદાન આપણા દેશ માટે આપ્યું છે તેમના માટે આ દિવસ મનાવવામાં આવે છે। આજે એવા લોકોને યાદ કરવાનો દિવસ છે। એવા કેટલાય સ્વતંત્ર સેનાનીઓ છે જેઓ પોતાના આપણા દેશને બચાવવા માટે, આઝાદી મેળવવા માટે શહીદ થઈ ચૂક્યા છે। ખાસ કરીને જો વાત કરીએ ને તો ઇતિહાસના પાના ઉપર આ જે કહાનીઓ છે તે છપાયેલી છે અને આ દિવસ એ જ જે લોકો છે તેમને યાદ કરવાનો છે અને આપણા દેશ પર ગર્વ લેવા જેવી બાબત છે, કારણ કે આજે 15મી ઓગસ્ટ છે ને આજે આપણા કહેવાય ને કે આઝાદીમાંથી આપણને મુક્તિ મળી હતી। ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આગમનથી લઈને અંગ્રેજોની વિદાયના ઘટનાક્રમ વિશે આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર વાત કરીશું। સાથે સાથે એવા કેટલાય મહિલાઓ પણ આ જે આંદોલન છે તેમાં જોડાયા હતા અને ત્યારબાદ આપણને આઝાદી મળી છે। ખૂબ જ મુશ્કેલીથી આપણને આ આઝાદી મળી છે અને આજે 79મો આપણો આ 15 ઓગસ્ટ આપણે કહેવાય ને ઇન્ડિપેન્ડન્સ ડે છે, તો એના વિશે વાત કરીશું। પરંતુ ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે આ આઝાદી છે અને જેને લઈને આપણા દેશ ઉપર આપણને ગર્વ થાય છે, કારણ કે કેટલાય શહીદો છે જેમના લોહી વહી ચૂક્યા છે। તો આજે એ જ વિશે વાત કરવી છે ને આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે રણજીત વાંક, જેઓ લોક સાહિત્યકાર છે। આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। રણજીતજી, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે આજે આ મહામૂલી આઝાદી, આ ટાઇટલ એટલા માટે આપવામાં આવ્યું છે કે આઝાદી છે આપણને એમનેમ જ નથી મળી। કેટલાય લોકોએ પોતાના લોહી વહાવ્યા છે, કેટલાય લોકોના બલિદાન લઈ લેવામાં આવ્યા છે, કેટલાય લોકોએ બલિદાન આપ્યા છે અને ત્યારબાદ આપણને આ મહામૂલી આઝાદી મળી છે। શું કહેશો? સૌથી પહેલા તો જીટીપીએલ ના તમામ દર્શક મિત્રોને આ સ્વાતંત્ર્ય પર્વની ખૂબ શુભકામનાઓ। હજારો વર્ષોની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી એવી અમારી આ વેદનાની કથાઓ, એવી હજારો વર્ષોની વેદનાઓ, એનો જ્યારે અંત આવ્યો 14મી ઓગસ્ટ મધ્યરાત્રિએ અને ભારતમાં એ દિવસે સ્વતંત્રતાનો શ્વાસ લેવાનો આપણને સૌને અધિકાર મળ્યો, પણ એની પાછળ ખૂબ મોટો ઇતિહાસ છે। ભારત વર્ષ એ સોનાની ચીડિયા કહેવાતો હતો। દુનિયાના લોકોને જ્યારે સંસ્કાર અને સંસ્કૃતિનું કોઈ ભાન નહોતું ને, ત્યારે આ દેશ એ સોનાની ચીડિયા હતો। આખી દુનિયામાંથી લોકો જ્ઞાન પ્રાપ્તિ અને ધન પ્રાપ્તિ અર્થે ભારત વર્ષમાં આવતા હતા અને પછી ધીમે ધીમે એક પછી એક એમાં યવનો આવ્યા, શક આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા અને છેલ્લે અંગ્રેજો આવ્યા। એ તમામે આ દેશને લૂંટવાનું કામ કર્યું, પણ છેલ્લે ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા માટે થઈ અને આવેલી એક અંગ્રેજોની ટોળકી અને એમણે આ આખા દેશને પરાધીન બનાવી દીધો અને એ પરાધીનતામાંથી છૂટવા માટે થઈ અને આશરે 200 વર્ષની એ જે ગુલામી હતી એને 1857 થી શરૂ થઈ અને એ ચળવળ ત્યારે આપણને 1947માં આ 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતાની હવામાં શ્વાસ લેવાનો અધિકાર મળ્યો। એટલે એની પાછળ બહુ બધા આપણે જેમ વાત કરી એમ ખૂબ બધા બલિદાનો છે। કંઈક નવલોહિયા યુવાનોએ પોતાના લીલા માથા અર્પણ કરી દીધા આ દેશની આઝાદી માટે થઈ, માં ભારતીને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માટે થઈ અને અસંખ્ય લોકોએ અસંખ્ય આંદોલનો કર્યા, ક્રાંતિકારી ચળવળો થઈ, અસહકારનું આંદોલન થયું। એમ સત્ય અને અહિંસાનો માર્ગ એક બે ધારાઓ હતી। આમ તો એક ધારા છે એ અહિંસાના માર્ગ ઉપર માત્ર સત્યાગ્રહ, સત્યનો આગ્રહ લઈ અને ચાલનારી એક ધારા હતી અને એની સામે એક ક્રાંતિકારીઓની ધારા હતી અને આ તમામ બાબતો એ જ્યારે ભેગી થઈ ત્યારે
આ ભારત વર્ષને આઝાદી પ્રાપ્ત થઈ છે. ચોક્કસથી રણજીતજી, જે રીતે આપણે વાત કરી કે આંદોલન કરવામાં આવ્યા હતા, સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો, એવા અનેકો આંદોલન આપણે આઝાદી માટે કર્યા છે. પરંતુ જો વાત કરીએ તો આ આંદોલનના અનેક પ્રકાર હતા, પરંતુ લક્ષ્ય એક જ હતું અને એ છે સ્વરાજ. જી રણજીતજી. જી એમાં એકમાત્ર લક્ષ્ય સાથે આપે જેમ કહ્યું એમ ભારત વર્ષનો એકે એક યુવાન, એકે એક બાળક, એ તમામ એક જ વાતને લઈ અને ચાલતા હતા. કોઈ પણ રીતે અંગ્રેજોનું આ જે ભરડો છે એમાંથી આ દેશને આઝાદ કરાવવો અને આ ભારત વર્ષના એક એક વ્યક્તિને પોતે સ્વતંત્ર છે એવો આભાસ, એવો એમને વિશ્વાસ અપાવવો, આ એક જ હેતુ સાથે એ તમામે પોતપોતાની રીતે, કેમ કે મેં શરૂઆતમાં કહ્યું એમ અનેક પ્રકારના આક્રમણો દેશ ઉપર થઈ ચુક્યા છે. यूनानो मिस्र रूमो सब मिट गए जहां से, बाकी अभी तलक है नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिट्टी नहीं हमारी, सदियों रहा है दौरे दुश्मन जहां हमारा. આ તો એવી ભૂમિ છે કે આ ભૂમિની રેતીમાંથી નીકળેલો એક પથ્થર જેને દુનિયા કોહિનૂર તરીકે ઓળખે છે, એ આ ભારત વર્ષની ભૂમિમાંથી, આ ભારત વર્ષની ભૂમિની ખાણમાંથી નીકળેલો એક પથ્થર, એ પથ્થરને ખરીદવા માટેની તાકાત કે હિંમત એ આખી દુનિયામાં કોઈ પાસે નહોતી. એટલો સમૃદ્ધ આ દેશ, સાંસ્કૃતિક રીતે એટલો સમૃદ્ધ દેશ, આર્થિક રીતે એટલો સમૃદ્ધ દેશ કે આખી દુનિયામાંથી લોકો ધન પ્રાપ્તિ માટે થઈ અને આ ભારત વર્ષની ભૂમિ ઉપર આવતા હતા. એવી રીતે જ્ઞાનમાં પણ એટલો જ સમૃદ્ધ, આખી દુનિયામાંથી લોકો જ્ઞાન પ્રાપ્તિ માટે થઈ અને આ દેશમાં આવતા હતા. આ દેશમાં એ સમયે જ્યારે લોકોને વસ્ત્રો કેમ પહેરવા એ ખબર નહોતી ને, એ દુનિયા એવા સમયમાં ચાલતી હતી. એવા સમયે ભારત વર્ષની અંદર તક્ષશિલા અને નાલંદા જેવી મહાન વિદ્યાપીઠો હતી. માત્ર નાલંદા વિદ્યાપીઠ, એનું લાઇબ્રેરી, એમાં 92 લાખથી વધારે પુસ્તકો હતા. આખી દુનિયાનું જ્ઞાન એનું કેન્દ્ર એ ભારત વર્ષ હતું. પણ ધીમે 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 આ મેં જે અગાઉ જે ગણાવ્યા એટલા આ દેશમાં આવ્યા અને એમણે લૂંટવાનું કામ કર્યું. આ દેશને લૂંટતા 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 છેલ્લે આ દેશને ગુલામ બનાવી દીધો. પણ મૂળ જે અંદર પડેલી ખુમારી હતી એ ખુમારીને લઈ અને ફરી પાછી એક આખી ચળવળ એ ચાલી અને એ ચળવળના અંતે આપણને આઝાદીના આ સ્વાતંત્ર્યના શ્વાસ લેવાનો આપણને સૌને અધિકાર મળ્યો. ચોક્કસથી રણજીતજી, આપણી સાથે એક અન્ય ગેસ્ટ જોડે ચૂક્યા છે, ચંદ્રશેખર પાટીલ, જેઓ ઇતિહાસકાર છે. ચંદ્રશેખરજી, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. જે પ્રમાણે આઝાદીની ઐતિહાસિક વાતો આપણે ગુજરાત ન્યૂઝ સાથે કરી રહ્યા છીએ, ઇતિહાસની એવી તો અનેક વાતો છે જે આઝાદીની મુખ્ય સૂત્રધાર બની છે. આંદોલનના અનેક પ્રકાર હતા, પરંતુ લક્ષ્ય એક જ હતું દરેકનું, અને એ છે સ્વરાજ. અને એમાં કેટલાય મહિલા સ્વતંત્ર સેનાનીઓ છે તે પણ આ લડતની અંદર જોડાયા હતા. કેટલી મુશ્કેલીથી આપણને આઝાદી મળી છે અને ખાસ કરીને કેટલાય લોકોએ આ બલિદાન આપી ચુક્યા છે. રણજીત, આપની પાસે આવીશ. જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ કે ભારતની આઝાદીની લડાઈમાં અસંખ્ય લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે, જેમાં મહિલા સ્વતંત્ર સેનાનીઓનો પણ ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. આપણે રાણી લક્ષ્મીબાઈ જોઈ લો, સરોજિની નાયડુ જોઈ લો, મેડમ ભીખાજી કામા, ઉષા મહેતા, જેમણે ભારત છોડો આંદોલન દરમિયાન સિક્રેટ કોંગ્રેસ રેડિયો ચલાવીને ક્રાંતિકારી સંદેશાઓ પ્રસારિત કર્યા હતા. જી ચોક્કસથી, ચોક્કસથી. લંડનમાં ઇન્ડિયા હાઉસ, ત્યાં સરદારસિંહજી રાણા એ ત્યાં બેઠા બેઠા ભારત વર્ષના યુવાનોને એ હથિયાર બનાવવાની ટેકનિક, હથિયાર બનાવવાના ઓજારો એ ત્યાં બેઠા બેઠા મોકલે. અને એ જે ઇન્ડિયા હાઉસ જેની અંદર એ રહેતા હતા ને, એ એક મહિલાનું હતું. ને એ આખી પ્રક્રિયા જેમ આપણે કહ્યું એમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, રાણી લક્ષ્મીબાઈ માટે તો અમારા લોક સાહિત્યમાં પણ ખૂબ બધું લખાયું છે. ચમક ઉઠી सन 57 में वो तलवार पुरानी थी, बूंदे हर बोलो के मुंह हमने सुनी ये कहानी थी, कि खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी, सिंहासन डोल उठे जब राजवंशों ने भक्ति तानी थी, और बूढ़े भारत में भी आई फिर से नई जवानी थी, बूंदे हर बोलो के मुंह हमने सुनी ये कहानी थी, કે ખૂબ લડી મર્દાની वो तो झांसी वाली रानी थी. સ્ત્રીને જ્યારે અબળા કહેવામાં આવતી હતી ને, એવા સમયે
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ, એમણે એ સમયે એક એવો હુંકાર કરી અને કહ્યું હતું કે મેં મેરી ઝાંસી નહીં દૂંગી. એવી અનેક મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જેમણે પોતાના પ્રાણની પરવા કર્યા વિના આ દેશની આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. લક્ષ્ય માત્ર એક જ હતું, મા ભારતીને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવાનું. અને આપણે સૌ નસીબદાર છીએ કે એ લડાઈનો એક સુખદ અંત આવ્યો અને આપણને સૌને આ 15મી ઓગસ્ટના દિવસે એ આઝાદી મળી. ચોક્કસથી રણજીતજી, આપણી સાથે એક અન્ય ગેસ્ટ જોડાઈ ચુક્યા છે, ચંદ્રશેખર પાટીલ, જેઓ ઇતિહાસકાર છે. ચંદ્રશેખરજી, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અત્યારે ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત અને એ જ કરી રહ્યા છે આઝાદીની ઐતિહાસિક વાતો. ખાસ કરીને આજના દિવસનું મહત્વ સમજાવવાનો આજે દિવસ છે. આજે દરેક શાળાઓ, કોલેજો, દરેક જગ્યાએ, હવે તો સોસાયટીઓની અંદર પણ જે પ્રમાણે કહેવાય ને કે કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે, દેશભક્તિના ગીતો ગાવામાં આવતા હોય છે. ખાસ કરીને આપણા દેશ માટે આ ગર્વ લેવા જેવી બાબત છે કે દરેક જગ્યાએ હવે તો 15મી ઓગસ્ટ સેલિબ્રેટ કરવાનું જે આયોજન છે તે કરવામાં આવતું હોય છે. ત્યારે ચંદ્રશેખરજી, આ દિવસનું મહત્વ શું છે અને કઈ રીતે આંદોલનો કરવામાં આવ્યા હતા? આપનો અવાજ નથી આવી રહ્યો. ચંદ્રશેખરજી, આપનો અવાજ નથી આવી રહ્યો. રણજીતજી, આપની પાસે આવીશ. જે રીતે 1857 નો જે વિપ્લવ છે, 1857 ના બળવા પાછળના જે કારણો છે, તો તે કારણો શું હતા? આમ તો એને બળવો નહીં કહેવાય, જી એ આઝાદીની ચળવળનો એક ભાગ હતો. જી અને જે તે વખતે અંગ્રેજો તરફથી ભારતના સૈનિકોને એને જી પણ અંગ્રેજની પ્લાટૂનમાં નોકરી આપવામાં આવતી હતી. પણ એમની સાથે અંગ્રેજોનો જે વ્યવહાર છે એ ખૂબ જ ક્રૂરતાપૂર્વકનો હતો. અને એટલા જી માટે એ આખી એક ટોળી હતી, એ ટોળીએ નક્કી કરી લીધું કે કોઈ પણ સંજોગે આવી ગુલામીમાં જીવવું એના કરતા પ્રાણ અર્પણ કરી દેવા એ વધારે યોગ્ય છે. એટલા માટે થઈ અને 1857માં આ ચળવળની સૌથી પ્રથમ શરૂઆત થઈ. અને મંગલ પાંડે નામના એક ભારત વર્ષના એક વીર સપૂત, એને સૌથી પ્રથમ શહીદી વહોરી. જી, ચોક્કસથી. આપણે કહેવાય ને કે ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓને પણ આપણે આજના દિવસે યાદ કરતા હોઈએ છીએ, જેમણે આપણા દેશ માટે બલિદાન આપ્યું છે અને આ મહામૂલી આઝાદી આપણે મેળવી છે. તો ભગતસિંહ જેવા કેટલાય ક્રાંતિકારીઓ છે જેમણે આ આઝાદી અપાવવામાં આપણને મદદ કરી છે, તો તેમના યોગદાન વિશે જણાવશો રણજીતજી? જી, મારા ખૂબ અંગત મિત્ર હતા અને ગુજરાતી લોક સાહિત્યના ખૂબ સારા કવિ દિલજીત દાન ભાટી, દિલજીત દાન ગઢવી, એમણે જી તિરંગાની વંદના નામની એક અદ્ભુત કવિતા લખી છે. અને એ કવિતામાં એમણે વીર શહીદ ભગતસિંહજી માટે એક બંધ લખ્યો છે કે 23 વર્ષે ત્રાટક્યો જુલમીની સામે જંગમાં. માત્ર 23 વર્ષની ઉંમર હતી, જે ઉંમરમાં અત્યારના આ યુવાનોને પોતાના કેરિયરને કઈ બાજુ લઈ જવું એ ખબર નથી હોતી. એવા સમયે પોતાની તમામ ઈચ્છાઓને એક બાજુ દબાવી અને મા ભારતીની આઝાદી માટે થઈ અને નીકળેલો એ વીર પુરુષ એટલે ભગતસિંહજી. 23 વર્ષે ત્રાટક્યો જુલમીની સામે જંગમાં, ભારત જી તણો એ વીર સપૂત, રંગાણો રાષ્ટ્રના રંગમાં. અને ફાંસી વખતના ફફડ્યો સુરવીર ઈ સરદાર છે, તેથી તિરંગા આજ તને વંદન હજારો વાર છે. 23 વર્ષની ઉંમર હતી, નક્કી થઈ ગયું કે ફાંસી આપવાની છે. અને રાત્રે પિંજરામાં પૂરેલો સિંહ, ભૂખ્યો સિંહ એ જેમ આટા મારતો હોય ને, એમ અડધી રાત્રે એ ભગતસિંહજી આટા મારતા હતા. ને એ વખતે એમનો જે પહેરેગીર હતો એને વાહેગુરુનો ગુટકો અંબાવીને એમ કીધું કે ભગત, કાલ સવારે તને ફાંસી આપવાના છે, એક કામ કર, વાહેગુરુજીનો ગુટકો વાંચી લે, મરતા તારી મુક્તિ થઈ જાય. પણ મા ભારતીની આઝાદી જેના શરીરના લોહીના કણે કણમાં મા ભારતીની આઝાદી માટેની ઈચ્છાઓ ફેલાયેલી હતી ને, એ ભગતસિંહજીએ જવાબ આપ્યો કે હવે મારે વાહેગુરુનો ગુટકો વાંચવાની જરૂર નથી. અને કદાચ જો હું વાહેગુરુજીનો ગુટકો હવે વાંચીશ ને તો આખી દુનિયાના પત્રકારોની નજર મારી ઉપર છે. કાલ સવારના છાપાની હેડલાઈન બની જશે કે ભગતસિંહ મોતથી બી ગયો ને એટલે વાહેગુરુનો ગુટકો વાંચતો. તો હવે વાહેગુરુજીનો ગુટકો નથી વાંચવો, તો
ગીતામાં કૃષ્ણએ જેમ કીધું છે ને કે માણસ જેમ જૂના વસ્ત્રોનો ત્યાગ કરી અને નવા વસ્ત્રોને ધારણ કરે ને, એમ આત્મા જૂના શરીરનો ત્યાગ કરી અને નવા શરીરને ધારણ કરે છે. એટલે મને કાલે નહીં, અત્યારે ફાંસી આપી દ્યો. હું જેટલો વહેલો મને ફાંસી મળશે અને મારું મૃત્યુ થશે ને, એટલું વહેલી મારી આત્મા મુક્ત થશે અને ફરી પાછી એટલી જ વહેલી મારી આત્મા એ નવા શરીરને ધારણ કરશે અને એટલું જ વહેલું મારું નવું શરીર છે એ યુવાન થશે અને એટલો જ વહેલો હું ફરી પાછો માં ભારતીને આઝાદ કરાવવા માટેની આ ચળવળમાં જોડાઈ શકીશ. આટલી દેશ પ્રેમની ભાવના હતી. એટલા માટે 23 વર્ષની ઉંમરે પોતાના બે સાથીદારોની સાથે, સુખદેવ અને રાજગુરુની સાથે ફાંસીના ફંદાને ચૂમી અને મા ભારતીની આઝાદી માટે થઈ અને એને પોતાના પ્રાણ અર્પણ કરી દીધા. જી ચંદ્રશેખરજી, જે રીતે આપણે વાત કરીએ, આ દિવસ ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ પેજ છે, જે આપણને સ્વતંત્રતાના મૂલ્ય અને મહત્વની જે યાદો છે તે અપાવે છે. કારણ કે આ જે શહીદો કહેવાય ને કે જવાનો જે શહીદ થઈ ગયા, ખાસ કરીને એવા અનેક ક્રાંતિકારીઓ છે, મહાત્મા ગાંધી હોય, સુભાષચંદ્ર બોઝ છે, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને એવા અન્ય ક્રાંતિકારીઓ જેમણે કુરબાનીના માધ્યમથી સાબિત કર્યું છે કે સ્વતંત્રતા ફક્ત પ્રાપ્તિ નથી હોતી, પરંતુ એક સંઘર્ષ પણ તેના માટે આવશ્યક હતો અને સંઘર્ષ કરવામાં આવ્યો છે. આપણે ઇતિહાસના પાનામાં લખાયેલું છે કે જે રીતે આંદોલનો કરવામાં આવ્યા, સંઘર્ષ કરવામાં આવ્યા, 200 વર્ષ જેટલું તો અંગ્રેજોએ આપણી પર રાજ કર્યું છે ને ત્યારબાદ આઝાદી મળી છે અને ત્યારબાદ પણ ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવામાં આવ્યા છે. ચંદ્રશેખરજી, રણજીતજી, જે રીતે આપણે વાત કરી કે ભારત અને પાકિસ્તાનના ભાગલાનું મુખ્ય કારણ શું હતું અને ભારતના ભાગલા વખતે દેશમાં કયા મોટા એવા પડકારો ઉભા થયા હતા? જી, આમ તો એ વખતે છે ને વાત એવી હતી કે એક બાજુ કોંગ્રેસ એ પણ આઝાદ ભારતની આઝાદી માટે સ્વતંત્ર સેનાનીઓની સાથે પ્રયત્નો કરતી હતી ને, એવી જ રીતે પેરેલલ મુસ્લિમ લીગ એ પણ ભારતની આઝાદી માટે થઈ અને પ્રયત્નો કરતી હતી. પણ એ વખતે મુસ્લિમ લીગ નો એક એવો વિચાર હતો કે આ દેશમાં ધર્મના આધારે ભાગલા પડવા જોઈએ, જે ખરેખર ક્યારેય ન બનવું જોઈએ. પણ એ ઘટના બની, ધર્મના આધારે ભાગ પડ્યા અને ધર્મના આધારે ભાગ પડ્યા પછી પણ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ આ ધર્મને માનનારા વ્યક્તિઓ એ આ વિસ્તારમાં રહેશે, આ ધર્મને માનનારા વ્યક્તિઓ એ આ વિસ્તારમાં રહેશે અને એ વિસ્તારમાં જો અન્ય ધર્મનો વ્યક્તિ હોય તો એને ફરી પાછો એના ધર્મના વ્યક્તિઓ જે વિસ્તારમાં છે ત્યાં સહી સલામત મોકલી દેવામાં આવશે. 562 દેશી રજવાડા, આમ તો 565, એમાંના 3 રજવાડા એવા હતા કે જેમણે ભારત સંઘની અંદર જોડાવાની ના પાડી હતી. એમાંનું એક એટલે જુનાગઢ. એ જુનાગઢના નવાબ છે એ ભાગી અને પાકિસ્તાન ગયા. અહીંયા એવું નક્કી કરવા અંગ્રેજોએ તો છૂટ આપી હતી. અંગ્રેજોએ આ ભાગલા પાડો અને રાજ કરો એ નીતિના આધાર ઉપર જ આખી આ તખ્તો તૈયાર કરેલો હતો અને એટલા માટે જ એમણે તમામ દેશી રજવાડાઓને એવી છૂટ આપી હતી કે જે રાજા એવું ધારે કે મારે ભારતમાં રહેવું છે તો એને ભારત સંઘમાં જોડાવાનું, કોઈ રાજા એવું ધારે કે મારે પાકિસ્તાનમાં રહેવું છે તો એને પાકિસ્તાનમાં જોડાવાનું, અને કોઈ રાજા એવું માને કે હું સ્વતંત્ર રીતે મારું રાજ્ય ચલાવીશ તો એને સ્વતંત્ર રાજ્ય ચલાવવાની પણ અંગ્રેજોએ છૂટ આપી હતી. પણ ભારત વર્ષના લોહ પુરુષ સરદાર સાહેબે એક પછી એક રજવાડાઓને મળી અખંડ ભારત જો બને તો એનાથી આ દેશની પ્રજાને થતા ફાયદાઓ એના વિશે સમજાવી. અને રાજાઓ છે, રાજા કૃષ્ણ પરમાત્મા એ પોતે એમ કહ્યું છે કે રાજામાં હું છું. એટલે જેમાં કૃષ્ણનો અંશ હોય એ પોતાની પ્રજાનું ભલું પહેલા ઈચ્છે. એટલા માટે તમામ દેશી રજવાડાના રાજાઓએ એ ભારત સંઘની અંદર જોડાવાની હા પાડી. જુનાગઢના નવાબ છે એ ભાગી અને પાકિસ્તાન નીકળી ગયા. હવે શરત એવી હતી કે જો તમે ભારત સંઘમાં જોડાવવું હોય તો રાજા એમાં સહી કરે, પાકિસ્તાનમાં જોડાવવું હોય તો પણ રાજા એ પેપર ઉપર સહી કરે. હવે જુનાગઢનો રાજા એટલે જુનાગઢનો નવાબ એ તો પાકિસ્તાન ગયા હતા, આ સહી કોણ કરે? અને એટલા માટે થઈ અને આરજી હુકુમત નામની એક સંસ્થા એ આગળ આવી અને આરજી હુકુમતે અમરેલીમાં એનું થાણું બનાવ્યું અને અમરેલીમાં થાણું બનાવ્યા પછી જુનાગઢ ઉપર હુમલો કર્યો. જુનાગઢ ઉપર હુમલો રણજીતજી, કરી જુનાગઢ આપ લોક સાહિત્યકાર છો, તો આજના આ દિવસને તમારા શબ્દમાં કેવી રીતે વર્ણવશો? મેં આપણી આઝાદીને શરૂઆતમાં જે વાત કરી, જી જી
મેં શરૂઆતમાં જે રીતે કહ્યું એમ આ દેશ એ સોનાની ચીડિયા હતો જી અને આ દેશને લૂંટવાનું કામ બહારથી આવેલા વિદેશી હુમલાખોરોએ કર્યું છે અને એના પછી આપણને આ સ્વતંત્રતાની હવામાં શ્વાસ લેવાનો મોકો એ આપણા કેટલાય વીર શહીદોએ પોતાના લીલા માથા અર્પણ કરી દીધા ને ત્યારે મળ્યો છે. એટલે આ મહામુની જે આઝાદી છે એને સાચવવી અને જાળવવી એ આપણી ફરજ બની જાય છે. અને આપણી ફરજમાં અત્યારે આ તો લોકશાહીનો યુગ છે. લોકશાહીના યુગમાં તો એક સીધી સાદી વાત હોય છે કે હું મારા અધિકારો માટે જેટલો લડું ને એટલું જ મારી ફરજોનું ભાન રાખવું કે આ મારી ફરજ છે. નો કાસ્ટ ઓનલી રાષ્ટ્ર, મારો દેશ પ્રથમ, આટલું વિચારી અને આજની યુવા પેઢી ચાલે ને તો આ દેશ એ ફરી પાછો એ સોનાની ચીડિયા બને અને વિશ્વગુરુ બને એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચોક્કસથી રણજીતજી, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે આજનો આ દિવસ આઝાદી આપણી ખૂબ જ મહામૂલી છે અને ખાસ કરીને આપણે આજના દિવસે એવા તમામ જે લોકો છે જે આપણા દેશ માટે શહીદ થયા હતા તેમની પાછળ તેમને યાદ કરવાનો દિવસ છે અને ગર્વ લેવા જેવી બાબત છે કે તેમણે આપણા દેશ માટે કેટલાય લોકો એ બલિ આપવામાં આવ્યું છે, કેટલાય લોકો બલિદાન આપ્યું છે, ત્યારે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.